નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રામ ભક્ત હનુમાનજીની ભક્તિની વાર્તા। શું તમે જાણો છો હનુમાનજીએ પોતાનું છાતી ફાડી રામ નામ કેમ બતાવ્યું હતું? આ વાર્તા છે ભક્તિ પ્રેમની અને શ્રદ્ધાથી ચાલો સાંભળીએ હનુમાનજીની આ અનોખી અને પ્રેરણાદાયક વાર્તા। એક વખત અયોધ્યામાં ભગવાન શ્રી રામ રાજ કરતા હતા। માતા સીતાજીના ગળામાં એક સુંદર મોતીનો હાર હતો, ચમકતો અને કિંમતી હાર હતો। હનુમાનજીએ હાર જોયો અને કહ્યું, માતા, આ હારમાં તો ભગવાન રામ ક્યાંય દેખાતા નથી। સીતાજી હસીને બોલ્યા, હનુમાન, આ તો માત્ર મોતીનો હાર છે, તેમાં રામ નથી। એ સાંભળીને હનુમાનજીને આશ્ચર્ય થયું, જો રામ નથી તો આ હારનો શું ઉપયોગ? એમ કહી હનુમાનજીએ એક પછી એક મોતી તોડી નાખ્યા। બધા રાજમહેલમાં બેઠા હતા લોકો બધા ચોંકી ગયા। લક્ષ્મણજી બોલ્યા, હનુમાન, તમે આ શું કરી રહ્યા છો? હનુમાનજી શાંત રીતે બોલ્યા, જે વસ્તુમાં રામ નથી તે વસ્તુ મારા માટે કાંઈ અર્થ નથી। ભગવાન રામે હળવાશથી પૂછ્યું, હનુમાન, તો શું તમારા શરીરમાં પણ રામ છે? હનુમાનજી હસ્યા અને પ્રભુ, જો મારી અંદર તમે નથી તો આ હનુમાન નામ વ્યર્થ છે। એવું કહી હનુમાનજીએ પોતાનું છાતી ફાડી બતાવ્યું। છાતીમાં અંદર ભગવાન શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીના રૂપમાં ચમકી રહ્યા હતા। આ દ્રશ્ય જોઈ બધાના આંખમાં આંસુ આવી ગયા। શ્રી રામે હનુમાનજીને ગળે લગાવ્યા અને બોલ્યા, હનુમાન, તમે ભક્તિનો સાચો અર્થ બતાવ્યો છે। જેના હૃદયમાં પ્રેમ અને ભક્તિ છે ત્યાં સુધી હંમેશા હું રહું છું। ભક્તિનો અર્થ શબ્દોમાં નહીં પણ હૃદયમાં હોય છે। જે ભક્તના હૃદયમાં ભગવાનનો પ્રેમ વસે છે તે ભગવાન પોતે પ્રગટ થાય। તો મિત્રો, આ હતી હનુમાનજીની પ્રેમભરી વાર્તા, જે આપણને શીખવે છે કે સાચો ભક્ત એ છે કે પોતાના હૃદયમાં ભગવાનનો જીવતો રાખે છે। જો આ વાર્તા ગમી હોય તો અમારી વાર્તા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું નવી પ્રેરણાદાયક વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય હનુમાન।